પ્રજ્ઞાન ઓરિએન્ટેશન કાર્યક્રમ દ્વારા નવા શૈક્ષણિક સત્રની ઉત્સાહભરી શરૂઆત. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આજે સવારે 9:30 વાગ્યાથી કોન્સર્ટ હોલ ખાતે નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે પ્રજ્ઞાન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની ઉદ્દેશ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને ફેકલ્ટી, તેની વિવિધ શાખાઓ તથા યુનિવર્સિટી સંલગ્ન સેવાઓ વિશે માહિતી આપી તેમની અભ્યાસ યાત્રાની શરૂઆતમાં માર્ગદર્શન આપવાનો રહ્યો. કાર્યક્રમની શરૂઆત ભારતીય શાસ્ત્રીય સંગીત વોકલ વિભાગના વડા ડૉક્ટર રાજેશ કેળકરે ફેકલ્ટીનો ઇતિહાસ તથા ગાયન વિભાગનો પરિચય આપી. ત્યારબાદ અનુક્રમે ડૉક્ટર ત્રિલોકસિંહ મહેરાએ નાટ્ય વિભાગ, ડૉક્ટર વિશ્વાસ સંતે વાદ્ય વિભાગ, સિતાર વાયોલિન ડૉક્ટર દિવ્યા પટેલ નૃત્ય વિભાગ, ભરતનાટ્યમ તથા કથક તથા ડૉક્ટર કેદાર મુકાદમે તબલા વિભાગની જાણકારી તેમજ પરિચય આપ્યો. આ ઉપરાંત SSIP 2.0 અંતર્ગત સ્ટાર્ટઅપ અવેરનેસની માહિતી ડૉક્ટર પ્રશાંત મુર્મુકરે અને ડૉક્ટર કેદાર મુકાદમે ફેકલ્ટી કોર્ડિનેટરે આપી. ડૉક્ટર ધવલ નામ જોશીએ શારીરિક શિક્ષણ વિભાગ, ડૉક્ટર શ્વેતા પ્રજાપતિએ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ડૉક્ટર સોનલ મિશ્રાએ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર, ડૉક્ટર વિજય પરમાર અને હિરલ પરમારે અનુક્રમે NCC અને NSS, મોના પરમારે લાઇબ્રેરી અને શ્રી કિરણ કંસારાએ ફેકલ્ટી ઓફિસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સ્પોર્ટ્સ કોર્ડિનેટર શ્રી જનક જાસકિયાએ વિદ્યાર્થી જીવનમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જ્યારે વિદ્યાર્થી કોર્ડિનેટર ડૉક્ટર જયદીપ લકુમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા સંસ્થાગત સંલગ્નતાનું માર્ગદર્શન આપ્યું હતું. અંતે ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર વિદ્યાર્થીઓને ઉદ્બોધિત કરતા જણાવ્યું કે આ સંસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તેમાં ચાલી રહેલા શિષ્ટાચાર અને સર્જનાત્મકતાનો સંગમ વિદ્યાર્થીઓ માટે માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવન અમૂલ્ય શીખવાનું માધ્યમ છે. જીવન મૂલ્ય શીખવાનું માધ્યમ બની રહે છે. આજના ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો અને તેમને આવનારી શૈક્ષણિક સફર માટે પ્રેરણા મેળવી. કાર્યક્રમનું ઉદ્ઘાટનથી અંત સુધી ઉત્સાહભેર સન્માનપૂર્વક સમાપન થયું હતું. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં દર વર્ષની જેમ નવા જે અમારા FYના વિદ્યાર્થીઓ અને માસ્ટર્સ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ આવ્યા છે, એમનું ઓરિએન્ટેશન પ્રોગ્રામ પ્રજ્ઞાન નામથી અહીંયા આજે ફેકલ્ટીમાં કરવામાં આવ્યો, જેમાં ફિઝિકલ એજ્યુકેશન, હંસા મહેતા લાઇબ્રેરી, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, NSS, NCC અને ફેકલ્ટીના બધા જ ડિપાર્ટમેન્ટોની માહિતી આ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી, જેના કારણે યુનિવર્સિટીનું જે કંઈ એક્ઝામિનેશન્સ, સ્કોલરશીપ અને બાકીનું જે કંઈ વર્ક ચાલે છે એના વિશે છોકરાઓ અવેર થાય. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.